આજે જ્યારે મહાગુરુ પૂર્ણિમા હોય છે ત્યારે લીંબડી ખાતે આવેલ ફફૈયા હનુમાનજી રામ રતનગીરી બાપુના આશ્રમની જગ્યા પર ગુરુ પૂર્ણિમાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુ પૂર્ણિમા એટલે કે જે શિષ્ય હોય છે, જે ભક્તો હોય છે, તે ગુરુને નમન કરવા માટે તેમજ તેમના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે। ત્યારે લીંબડીથી આશરે 2 કિલોમીટર દૂર આવેલા ફફૈયા હનુમાન આશ્રમ રામ રતનગીરી બાપુની જગ્યા પર આજના પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજના શુભ દિવસની શરૂઆતમાં આરતી અને પૂજા સાથે કરવામાં આવી હતી। ત્યારે આશ્રમ ખાતે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભક્તો તેમજ ગ્રામજનોને ગામના આગેવાનો દર્શનાર્થે આવતા હોય છે અને જોડે જોડે પ્રસાદ પણ લેતા હોય છે। ત્યારે આજ રોજ આ ફફૈયા હનુમાન આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થી અને પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે આજના પવિત્ર દિવસ એટલે કે મહાપૂર્ણિમાની ઉજવણીને સફળ બનાવવા તેમજ આવનાર ભક્તો અને લોકોને દર્શન કરી શકે એવી સુવ્યવસ્થા કરવા માટે ભગીરથસિંહ રાણા, દશરથસિંહ રાણા, બકાભાઈ ઉર્ફે ભાણુભા, જગદીશસિંહ રાણા, હરપાલસિંહ, જશપાલસિંહ, દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અને આજના પવિત્ર દિવસને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર કલ્પેશ પાઢેર, સુરેન્દ્રનગર।